130 વર્ષ પહેલા વીરજી બાપાના પિતાશ્રી પ્રેમજી બાપાના જન્મની માનતા વખતે મંદિરની સ્થાપના તેમના પિતાશ્રી ભાયા બાપાએ કરેલ છે. मटर गश्ती खुली सड़क में तगड़ी तड़क भड़क में ओले गिरे सुलगते से सड़क में छतरी नथी बगल में आया ही ना अकल में के भागे हम या भीगे हम मकड़ में तो હાલો એકબીજાને જોઈને દાંત કાઢો. જો હસો એકદમ ખુલ્લું સ્માઈલ. હાલો બાને જોઈને સ્માઈલ કરો બધા. બાને જો સ્માઈલ. ओके झांसा ए वही मुझे फांसा चिरकुट जिंदगी यू नो ना तेरा ना मेरा जमाना हो ना ये जनाना ना मर्दाना हो पकड़ता ना फिर दे गई झांसा ए भाई मुझे फांसा चिरकुट जिंदगी यू વિરણ બે શબ્દો કે એનાની પાછળથી કોમેન્ટ મારે લીધો તો ભડકો અરે ભાઈ વિરલ શું કામ તમે લોકો બે શબ્દ કહો ને ભાઈ. ના ના જે આવે એવું બોલવાનું. હાલો જય શ્રી કૃષ્ણ. નહીં જય શ્રી કૃષ્ણ બધાને. સાંભળીએ બધાઓ. બિહારી મને કઈ જ ખબર નથી પણ મેં કીધું વોચમેન તો કે હા મેં કીધું વોચમેન તો કે હા ભારતી રિલેશનમાં ઈ હું છું સેન્જરે પરિવારથી મારો વારો આવ્યો તો ઈ ધોકે ચડાવવાનો. ભાંડોડા હતા એમાં મેં 4 5 ભાંડોડાના ભણાયમાં હું ઘરનું કામ કરતી બા ખેતર હતા 150 વીઘા જમીન હતી બાએ હાસી રાખી બધા હાથો અને હું એકડો નથી ભણી અટાણા જાવું હોય તો હું એકલી નથી જઈ શકતી કે બાપુજી વિચાર આવ્યો એ સમયમાં કે આપણે સાયકલનો સ્ટોર કરીએ. સાયકલનો સ્ટોર કરીએ એ જમાનામાં. પછી એમાં પરસોત્તમ વાણંદ કરીને એક છોકરો હતો વાણંદનો, એ બહુ જાડો હતો, એનું નામ પોસો હતું. તે પોસો એ ફરું સાયકલ ભાડે લઈ ગયો. ભાડે લઈને આવીને ભાગી નાખી સાયકલ. છે ધીરુ બાપુજીએ થોડોક ઠપકો આપ્યો પણ પછી કે કાંઈ વાંધો નહીં ભલે તે તોડી નાખી. લઈને અંતે બધું જતું કર્યું ને પછી સંસ્થાએ નક્કી કર્યું કે દરેક પાસાની સમીક્ષા કરી અને નિર્ણય ઉપર આવ્યા કે આ ધંધો આપણી તાસીરને સ્વભાવને હવે આપણે આ ધંધો કરવો નથી. ત્યાર પછી રાજીનામું આપ્યું અને સાયકલનું સ્ટોરનું બોર્ડ ઉતારી લીધું. આમ શરૂઆતનું જીવન ઘણું સંઘર્ષવાળું હતું. 71 વર્ષમાં બેઠો છું અને આપણે तुमસો સાથે પીવા નાગરદાસ કે મારા એક મામાની છોકરી છે ને એ બહુ સરસ છે રસીભાઈ ને ગોવા જવાનું છે. મેં કીધું જાઓ કે પણ કાચની પૂતળી જેવી પાણી પીવે મેં કીધું પાણી પીતા નહીં આવડતું એટલે ઢોળાયેલા
અમે ગયા એ છે કાંઈ વાંધો નહીં, અમે ફાઇનલ કરી નાખ્યું. હા મળવા ગયા. હા અમે મેળામાં ગયા, મળવા ગયા તે અમે બે રૂમમાં બેઠા વાતો કરતા હતા. તો ઓલા કેવા બાપા આપણે વલ્લભભાઈ માલાણીના બાપા એમ કે ઓલા જીતરિયાને બહાર તો કાઢો હોય કે ત્યારનો વાતો કરે છે. હું દિનેશ કાકા બે ગયા હતા. દિનેશ કાકા બહાર બેઠા હતા, અમે બે વાતો કરતા હતા. ઓલા બાપા કે આ જીતરિયાને બહાર તો કાઢો હોય કે વાતો ત્યારનો કરવાની કે બારડા પેલા એટલે મારી મુલાકાત થઈ. તમારે થોડા સમય હતો ભાઈ. હવે તમારે તો ફોન પર વાત થાય તો કોઈ વાત કરે, વોટ્સઅપ પર વાત થાય. અમારે તો એવું કઈ હતું ને, અમે ટપાલ લખતા અઠવાડિયે 10 દી મળતી. દિવાળી બાના સ્વભાવથી બી બધા પરિચિત છે. એમાં એક મેઇન સ્વભાવનો એક મેઇન પાસું એ હતું કે થીમ પ્રમાણે ધ સ્ટેપ અહેડ, કે ક્યારે એ એક પકડી ન રાખતા, આગળ વધતા. એમ કે કદાચ દુઃખોનું મૂળ એ હોય છે કે આપણે કોઈ વસ્તુને પકડી રાખીએ, રાઈટ? તમે એને જતું કરો અથવા આગળ વધો. સો એવો એક બાનો સ્વભાવ હતો. એ મને લાગે છે આપણા ફેમિલીમાં બધામાં આવ્યો છે કંઈક ને કંઈક અંશે. જીતેનભાઈ મને વાત કરી હતી કે પરિવારના વખાણ નથી કરવાના, તમારે જર્ની બતાવવાની છે. પણ હું આ સમયે એ રોકી નથી શકતો કે હું કેમ ન કરી શકું વખાણ. એમ ગમે એટલા પૈસા હોય તો આવો પરિવાર, આવા પરિવાર માટે તો લોકો જંખે જ. દિશાથી થઈ ગયો હતો. અમે એવું થયું કે હું SDPCO નાખું એમ. દાદાને વાત કરી, રમણીક દાદાને, તો એ કે એમાંથી તું કમાઈને કેટલું કમાવાનું? 5,000, 10,000, 15,000 કેટલું કમાઈશ? છોડી દે તો અહીંયા આવી દે, આપણે બીજો મહેશ કરશું એમ. હું લોસમાં હતો. મને કાકાએ એવું કીધું હતું કે તું ચિંતા કરમાં, આપણે સાવરકુંડલાના પ્લોટ છે એ આપણે વેચી નાખશું અને તું પાછો ઉભો થઈ જઈશ એમ. હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકું આ રૂડ એમ. ભાઈનો દીકરો લોસ કરે, પ્રોફિટ કરે ત્યારે તો બધા જ ઉભા હોય. લોસ કરે ત્યારે સામે ઉભા રહી અને એવું કે તું ચિંતા કરમાં, આપણે કુંડાના પ્લોટ વેચી નાખશું અને તારું ભરપાઈ કરી દેશું. તું બીજું કમાવાથી શું કરવું છે એ કરે. એ આપણો પરિવાર છે. એ મારા બે વડીલ અહીંયા બેઠા છે. બે નો કાયમી માટે મને એટલો સપોર્ટ છે. લાઈફ પાર્ટનર શોધી અને એ જર્ની ચાલુ થઈ. એ દરમિયાન મેં એક લેટર મોકલવો હતો મેં શિલ્પાને. તો જીતેનભાઈને કીધું મેં કે આ લેટર છે તો તું શિલ્પાને આપી દેજે એમ. જીતેનભાઈ ઉદાર દિલના માણસ, એને જઈને મારા પપ્પા, મારા સસરાને લેટર આપ્યો, લો મારા ભાઈ તમારા ભાભીને આપી દેજો કે 14 ડિસેમ્બર 2085 જે આ 40 વર્ષ લગ્ન જીવનના પૂરા કર્યા અને 4 વર્ષ વાતમાં એટલે વ્યવહાર પછી એમાં દિવાળી બા ખરેખર નિખાલસ ભાવ ને નિર્દોષ પ્રેમ, બિલકુલ 0%, કોઈ સ્વાર્થ જ નહીં. જે સેલ્ફિશ કહીએ આપણે એવો કોઈ શબ્દ એની ડિક્શનરીમાં નહોતો. અને હજી સુધી એટલા વર્ષ થયા, દિવાળી બા જેવી સુખડી હજી સુધી કોઈ બનાવી નથી શક્યું. જ્યારે એનો પરિવાર પૈણ્યો, એના દીકરા પૈણ્યા, તો પહેલા તો રાજુ જ આવે સીધું. શિલ્પા આવી, પરિવાર આરે ભળી ગઈ, હળી મળીને રહી અને એ જ પ્રણાલી નિસ્વાર્થ ભાવની આખા પરિવારની અંદર આવી. ખરેખર કે કેટલા માણસનું અત્યારે તો બધા ભેગા છે, આવી ગયા. જ્યારે કોઈ નહોતું ને ત્યારે જમવા વાળા અનેક હતા, રાંધવા વાળી એકલી હતી. મારો પોતાનો દાખલો છે. ત્યારે રાજુની એવી ફાઇનાન્સ પરિસ્થિતિ નહોતી કે બધું એ વસ્તુ પહોંચી શકે, છતાં હસતા મુખે કોઈને ખબર પડવા દીધા વગર અને આ રીતે રાખી અને એને કામ કરીને એ જ રીતે આખા પરિવાર એવી રીતે ડેવલપ થયો કે આજે દરેકની અંદર નિસ્વાર્થ ભાવ છે. ભાઈને ત્યાં લગ્ન છે એમ નહીં, અમારે ત્યાં લગ્ન છે, અમારે ઘરે લગ્ન છે, મારું નહીં અમારું. મને જીતેન કહેતો હતો કે અમારા પરિવારના વખાણ નહીં કરતા. મેં ક્યાંથી કરું? એક દેન એક દાબીન બે તો લઈ ગયા, મારે કેમ વખાણ કરવું? હમણાં સુધી કહેતા હતા 10 માં નાપાસ છે પણ ગ્રેજ્યુએટ લઈ ગયા અમારી દીકરી.
આપણી કોલેજમાં ગયેલી છે અને એસએસસી ઉજીને લઈ ગયા અને અરે રવા દે ભાઈ, આ તો હું વચમાં હતો જ તારો મેળ પીડ્યો. ખરેખર તમે જોવો તો ખરા આ લોકોને દિમાગ કેવો આઈન્સ્ટાઈન હોય વાહે રહી જાય. હા એટલે દુનિયાની અવધી જાતિ શોધ કરી, પણ આ લોકો દિમાગ મારીને એવી શોધ કરી ને કે આમ જ્યાં હોય ને આપણે મૂર્તિ હાટું ઉપાડી જવો ગમે ને ગમે એમ કરી ઓટણ કરીને પણ લઈ આવો. મને જીતેનભાઈ અગાઉ કહી ગયા હતા કાનમાં આવી એ કે તમે એટલું બોલજો એટલું. મેં કહેલા અત્યાર સુધી તમે બહાટી બોલાવતા ત્યાં સુધી વાંધો નહીં, મારો વારો આવ્યો તો એ જ ધોકે ચડાવવાનો. અરે એની ક્યાં કરો, મારે ત્યાં કંકોત્રી આપવા આવ્યા હતા તો પરિવાર આખો આવ્યો હતો, તોય રસિક કાકા કહેતા હતા કે ઓહો હું મિસ કરી રહ્યો છું. મેં કહેલા 22 જણા આવ્યા તો ઓછા પડ્યા. ના ના આમાંથી જે આવે એવું બોલવાનું. તમે રોજ એને સાંભળો છો? ના ના રોજ સાંભળું પણ શું સાંભળું એ મને જ ખબર હોય. ઘરમાં સૌથી લાડકોટથી ઉછર્યા હોય તો હું ને રાજુભાઈ. સૌથી સારી રીતે અમને બંનેને બહુ જ સાચવતા. પહેલા વાવાઝોડામાં બધા છોકરા અમે હતા, કારણ કે કાકાના ચારે જીતેન ભાર્ગવ બધા જ હતા અમે. તો બી મને રાજુભાઈને લઈને તો બાટમાં જતા રહ્યા. કારણ ગમે ના જવું હોય તો મને ને રાજુભાઈને પહેલા કાકા કાકી બા બધા અમને બેને લઈ જાય. આ બધા એમ કે એ બેન જ લઈ જાય, પણ ગમે ના અમને બહુ લાગથી અમને બેને ઉછેરા છે અમારા કુટુંબે. મને હાટલી થાય એમ કે શીખવા જેવી શીખાય. બધા પાત્રોમાંથી કંઈક નું કંઈક મેળવીને હું જાઉં, મારું સૌંદર્ય આવું કરે એટલે ગર્વ રહે આપણને કે આટલું સરસ ફેમિલીમાં આપણે સભ્ય છીએ. તારા પપ્પા કે છે તું કિન્દ્રી જોવા ગયો ત્યારે હું કીધું તે કેવું જોવા જ નથી ગયો. કિન્દ્રી જોવા આવી હતી એમ નવા શૂટ લેવાય તો બાપુજી શું કીધું તું કે વિરલભાઈ પૂછે નમકો કાકા યાદ કરતા હતા. રાત દેખતી અમે હું ને મનીષભાઈ અંબે ગયા હતા કે કંકોત્રી આપવા મેં બી ગયા હતા. કોકના લગ્ન હતા અંબે કંકોત્રી આપવા ગયા હતા. પછી રિટર્નમાં એટલા થાકી ગયા મેં એક કામ કરો અને વેચી થોડા પૈસા નાખીને સાયકલ લઈ જાઓ. જાહેરાત પણ વાંચાવું કરનો અંકિતભાઈ કૃષ્ણાએ મને સ્પેશિયલી ફોન કર્યું છે અને કીધું છે કે દરેક પ્રસંગ કરો ને એમાં મને પ્લીઝ અમને ઇન્ક્લુડ કરજો, વિડીયો કોલ કરજો એટલે અમે બી જોઈ શકીએ. પણ હું એન્જોય કરું છું તો હું વિડીયો લેવા માંગતી નથી એટલે હું આઈ વોઝ ડુઇંગ ઇટ. પ્લીઝ સેન્ડ ઇટ ટુ યુ. બપોરનો ટાઈમ હતો ને વોચમેન સૂતો હતો. પ્રિયાએ વોચમેનને કીધું વોચમેન તો ઉઠ્યો નહીં. ઘરે આવીને કે મેં 3 વોચમેન એમ કીધું વોચમેન. મેં કીધું વોચમેન તો કે હા. મેં કીધું વોચમેન તો કે હા. એટલે હું 3 વખત કીધું. પછી આવીને ઘરે વાત કરી. હું ને ભાભી એટલું હૈસા ને તો ખીજાની અમને. એવું કેવા કે વોચમેને મેં 3 વખત બોલાવ્યો, મેં બધું આખું એવું બતાવ્યું કે મેં ડિસ્ક્રાઇબ કર્યું વોચમેન. હું બિનલ ફઈ જેવી રીતે કીધું એવું કે હું મારી બધી ફઈઓ અને બધી દીકરીઓ તરફથી કહું છું કે અમે લકી છીએ કે અમને હાફ જિંદગી કાછડિયા ફેમિલીમાં જીવવા મળી. આ બધાને હું અડધીમાં કઈ બોલાવું છું અને હું ખાલી કહેવા માટે નથી કહેતી. સાચે એ લોકો એવી જ રીતે બધા ભાભી હોય તો અમારી નણંદોની ભાભી હોય કે અમારા આંટી હોય કે છોકરાની મામી બધા અડધીમાં જ છે અમારે. અમે ગમે ત્યારે એવું નહીં કે મમ્મી નથી તો
કેવી રીતે થશે ક્યાંય જ નહીં. ખાલી એક વખત ગમે ત્યારે અડધી રાત્રે પણ કોઈ પણ આંટીને ફોન કરો, કોઈ પણ મામીને ફોન કરો, બધા એ જ રીતે જેવી રીતે મમ્મી આપણને કેર કરતી હોય ને એવી જ રીતે કેર કરે છે. અને સાચે વી આર સો લકી કે આ ફેમિલીમાં છીએ અમે ઓફિસે બેસતા એટલે હું દિલીપ સુનિલ અને હાર્દિક તો એ ક્યારેક ક્યારેક ઓનલાઈન જોબ હતી આવે એટલે ત્યાં અમે ઓફિસે બેસતા. એને ને મેનકા કેમિકલ કંપની ચાલુ કરી હતી. ખબર જ ન પડી કંપની ક્યારે ચાલુ થઈ ક્યારે પૂરી થઈ ગઈ. બાળ મૃત્યુ થઈ ગયું એના મેંદપરા અને કાછડિયા એનો એક પાર્ટનર અશોક મેંદપરા હતો. એ ખાલી પાન ખાવા જ ઓફિસે આવતો. આવી નહીં કે પાન મંગાવો પાન મંગાવો. 7 વર્ષ પહેલા જયારે ફર્સ્ટ ટાઈમ જયારે પ્રિયાને મળવા આવ્યો હતો તો એટલે આટલું મોટું પરિવાર આવી રીતે સમમાં રહી ઈ બહાર મેં જોયું જ નહોતું. બોમ્બેમાં મોટો થયો હતો જયારે મળવા આવ્યો તો પ્રિયાને એક જ વસ્તુ કીધી હતી કે આપણે જયારે આગળ જતા મમ્મી પપ્પાને બધા સાથે રહીશું કે મારે મમ્મી પપ્પા સાથે જ રહેવું છે, બીજો ઓપ્શન નથી. આવો કઈ પરિવાર નથી જ્યાં કોઈને ફ્રેન્ડ્સ ની જરૂર જ નથી, કારણ કે ભાઈ બહેનો જ એટલા ક્લોઝ છે કે એટલું મોટું ગ્રુપ છે કે એને ફ્રેન્ડ્સ કોને કહેવાય કે જે બહારથી આપણે એક રિલેશન બનાવે. અહીંયા તો ઇનબિલ્ટ ફેમિલી જેટલું મસ્ત છે કે બીજા કોઈની જરૂર જ ન પડે. થેન્ક યુ એવરીવન. લાઈક તમે લોકોએ મને ફેમિલીમાં જ્યારે હું એન્ટર થઈ ત્યારે તમે લોકોએ મને એવું નહીં ફીલ કરાવડાવ્યું કે હું બહારથી આવું છું, કોઈ અલગ માણસ છું. મારી બોલવા પર લોકો બહુ મજાક ઉડાવે છે પણ અંદર લઈ લઉં છું એ વસ્તુ. તો યા થેન્ક યુ એવરીવન કે તમે લોકો મને એક ફેમિલીનો પાર્ટ બનાવીને રાખો છો એના માટે. અને હું પણ ટ્રાય કરીશ કે તમે લોકો જે બધા પાસેથી શીખીને. ચાઇલ્ડહુડ ની વાત કરું તો મેં સૌથી વધારે માર ખાધો છે. અને બધા કાકાનો મમ્મી શાકભાજી લેવા જાય અને વિરલ કાકા ને સુનિલ મામા ને બધા ભાઈ મૂકી દે અને પેલા વિરલ કાકા મારે. તમે માર માર્યો છે ને? યસ. પેલા વિરલ કાકા મારે, પછી સુનિલ મામા બધા ભેગા થઈને પ્રિયા રાજુભાઈ ની નહોતા. પ્રિયાને ટ્યુશનમાં મૂકવા ગયા. હું મૂકીને આવ્યો ને તો પ્રિયા મારી યાર પાછી ટ્યુશન મારી દીધી. મન જ થોડું મને પછી ઘરે લાવ્યો તો ભાવે છે હાવણી લીધી તો પાછી ટ્યુશન હાવણી ખાલી ઉપાડી તો પાછી મામા કે ગયા મામા. બધા પાસે મારી સ્ટોરી હશે. પ્રિયા દીદી બહુ જ ડાયા અને હું બહુ ગાંડો. બધા બહુ ધમાલી, કેમ કે મારી મેમરી એટલે બધા પાસે બહુ બધી છે. મુક્તાબાઈ કેટલા ગોળીઓ ગમાડે આવી ગયો. મારા આંટી, મારા બધા જ મામી, બધા મારા બેસ્ટ ફ્રેન્ડ છે. મારી મમ્મી નથી તો આંટી આવશે, આંટી તો મામી આવશે, મને સાચવી લેશે બધા. તો એ સૌથી મોટી એસેટ છે. જે પપ્પાએ વાત કરી, બધાએ વાત કરી કે આપણી એસેટ છે. અમે બધા જ ભાઈ બહેન ને એવું ટ્રાય કરશું કે આ જે લેગેસી પપ્પા અને કાકા બધા લોકોએ જે મેન્ટેન કરી છે અમે ફોરવર્ડ કરશું. બસ બ્લેસ કરતા રહેવું. બધી તારી ફેમિલી છે તો મને ડાઉટ છે મારે લગ્ન કરવા કે ન કરવા. વાહ જુવાન વાહ, આજ તો તે સિંહણ ને વશમાં કરીને રંગ રાખ્યો. કા મૂળાને ગામના છોકરાઓને તો ગાળો દેતી ફરસ, પણ આજ પરગામના જુવાને તારું પાણી ઉતારી દીધું ને. માણસોર, મૂળાંદે નું પાણી ઉતારનાર આખા પંથકમાં પેદા નથી થયો અને આ મારો અંગત મામલો છે તો હાલતી નો થા. માલાડ, આ તમે સવારમાં આમ ક્યાં ચાલ્યા? અરે અરે, શું કરો શું ના કરું દિલમાં કશુંક થાય છે. નથી માકડ નથી મચ્છર, છતાં ઉજાગરા થાય છે. હવે હાલતી નો હા, મારો માણકો હશે તો તારા ઢોલ વગાડી નાખશે.
બંધાય છે ત્યારે ના તો એને છોડી શકાય છે ના એને તોડી શકાય છે